ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 10નો પાઠ નંબર 10 ભારત અને કૃષિ આ વિષય ઉપર ચર્ચા કરવાના છીએ. કૃષિ એટલે કે ખેતી. આપણને ખબર છે કે ભારત આખો ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ભારતમાં મોટા ભાગની વસ્તી શું કરે છે? ખેતી કરે છે. તો કેટલા ભાગની? તો કે ભારતની કુલ વસ્તીના 60% ભાગની વસ્તી છે એ ખેતી કરે છે. વિચાર કરો, 1.23 અબજની વસ્તીમાં 60% ભાગ ખેતી કરે છે. તેમ છતાં એમાંથી પ્રાપ્ત થતી કુલ આવક એ આપણા દેશની અર્થવ્યવસ્થામાં ખાલી 22%નો ભાગ જ ભજવે છે. મિત્રો, બંને આંકડાને ધ્યાનથી સમજવા અને ખાસ ધ્યાનમાં રાખવા. ઘણીવાર આ બંને આંકડાઓ પરીક્ષામાં પૂછાઈ જાય છે. કેટલી ટકા વસ્તી ખેતી કરે છે? તો 60%. અને એમાંથી કુલ અર્થવ્યવસ્થાની કેટલી આવક ઊભી થાય છે? તો કે 22% આવક ઊભી થાય છે. તો આવી રીતે આપણા દેશમાં આપણને ખબર છે કે બહુ બધા ખેડૂતો ખેતી કરે છે, પણ ખેડૂતો જે છે એ બધા જૂની પદ્ધતિથી ખેતી કરે છે. કોઈ નવા આધુનિક સાધનો વાપરતા નથી. હજુ એ જ બળદગાડા અને ટ્રેક્ટર જેવા સામાન્ય સાધનોથી જ ખેતી થાય છે. જ્યારે વિદેશમાં અથવા તો બીજા જે દેશો છે એમાં ખેતી હવે બહુ સારી રીતે અને બહુ આધુનિક યંત્રોવાળી પદ્ધતિથી થવા લાગી છે, જેથી એ લોકો જે ખેતી કરે છે એમાંથી એને ઉત્પાદન જે મળે છે એ દેશની આવકમાં સારો એવો ભાગ ભજવે છે, જ્યારે આ વસ્તુ હજી આપણા દેશમાં થઈ શકી નથી. આવી જ ખેતીના કેટલાક પ્રકારો પડે છે, જે પ્રકારો આપણે હવે લાઈનમાં જોઈએ. એ પહેલો પ્રકાર આવે છે જીવન નિર્વાહ ખેતી. કયો પ્રકાર આવે છે? જીવન નિર્વાહ ખેતી. જે ખેતીનું ઉત્પાદન ખેડૂતના પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય તે ખેતી જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવાય. ભાઈ, એક ખેડૂત હોય, આપણે એ ખેતી કરતો હોય, તેમાંથી જે કાંઈ ઉત્પન્ન થાય, બરાબર છે, જે કાંઈ પાક પાકે એ એના પોતાના ઘરનું પેટ ભરાય ખાલી એટલો જ પાકે, તો આવા ખેડૂતને શું કહેવાય? જીવન નિર્વાહ ખેતી કહેવાય. ભારતના મોટા ભાગના ખેડૂતો પાસે બહુ નાના ખેતરો છે, તો કેટલાક છૂટાછવાયા જમીનના ટુકડા છે, તથા સિંચાઈની ઉપલબ્ધતા ઓછી છે. એના કારણે લોકો આવી ખેતી વધારે કરે છે. ગરીબીને કારણે ખેતીના આધુનિક ઓજારો મોંઘા અને બિયારણો અને ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પરવડતો નથી, એટલે કે એટલે સુધી પૈસા વાપરી શકાતા નથી. અનાજનું ઉત્પાદન પોતાના કુટુંબ જેટલું જ થાય છે. ભારતીય ખેતી આજે પણ મોટા ભાગના વિસ્તારમાં જીવન નિર્વાહ પ્રવૃત્તિ જ ગણાય છે. એટલે આખા ભારત દેશમાં જે કાંઈ ખેતી થાય છે એ લગભગ કયા પ્રકારની છે? તો કે જીવન નિર્વાહ પ્રકારની ખેતી થાય છે. તેથી જ તે મિત્રો પેલો 22% વાળો આંકડો યાદ છે, એ 22% રહે છે. ખેતીનો બીજો પ્રકાર જોઈએ આપણે, તો કે શુષ્ક ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડ પણ અલ્પ છે, માત્ર વરસાદ પર આધારિત હોય એવા વિસ્તારોમાં જે ખેતી થાય એને શું કહેવાય? સૂકી ખેતી. કે જ્યાં વરસાદ ઓછો પડે, સિંચાઈની સગવડતા ઓછી હોય અને ખાલી વરસાદના આધારે જે ખેતી થાય એને શું કહેવાય? શુષ્ક ખેતી કહેવાય છે. આ ખેતીનો આધાર જમીનમાં સચવાતા ભેજ પર રહેતો હોવાથી વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય. બરાબર છે. સૂકી ખેતીમાં વર્ષમાં કેટલા પાક લઈ શકાય? એક પાક લઈ શકાય. અહીં જુવાર, બાજરી, અનાજ, કઠોળ જેવા પાક થાય છે. ગુજરાતમાં ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થયા પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે. આવી ખેતી ક્યાં થાય છે ગુજરાતમાં? તો કે ભાલ પ્રદેશમાં થાય છે. પછી છે આદ્ર ખેતી. આદ્ર એટલે ભીની ખેતી. જ્યાં વરસાદ વધુ પડે, સિંચાઈની સગવડ વધુ હોય ત્યાં આદ્ર ખેતી થાય છે. અહીં વરસાદ ન પડે કે ઓછો પડે તેમ છતાંય સિંચાઈ દ્વારા વર્ષમાં એકથી વધુ પાક લઈ શકાય છે. આ રીતે કઈ કઈ ખેતી થાય? તો ડાંગર થાય, શેરડી થાય, કપાસ થાય, શાકભાજી થાય. આપણા દેશમાં હવે લગભગ ઘણા બધા વિસ્તારોમાં આ રીતની ખેતી થવા લાગી છે. ત્યાર પછી ખેતીનો પ્રકાર છે સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી. બરાબર છે. સ્થળાંતરિત એટલે શું ભાઈ? કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો ગીચ જંગલના પ્રદેશમાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલના વૃક્ષો કાપી કે બાળીને જમીન સાફ કરવામાં આવે છે અને એ જમીનને સાફ કરી ત્યાં ખેતી કરવામાં આવે છે. ત્યાર પછી 2-3 વર્ષમાં એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે ફરીથી બીજા વિસ્તારમાં એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. બરાબર છે. તેથી ખેતીમાં ખૂબ ઓછું ઉત્પાદન થાય છે. આ રીતે ખૂબ ઓછું ઉત્પાદન થાય કે દર વર્ષે ખેતીની જમીન શું થાય છે? બદલાય છે અને તેમાંથી જે જંગલોનો નાશ થાય છે એ વધારે. આગળ છે બાગાયતી ખેતી. લાંબા સમય સુધી ઉત્પાદન આપતા પાકો ઉછેરવા માટે
મોગા બગીચાઓ કે વાડીઓ બનાવવામાં આવે છે અને એનો ઉપયોગ થવાથી આ ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. બરાબર છે કે કોઈ એક પાક હોય કે જે લાંબા સમય સુધી આપણને, દાખલા તરીકે આંબા છે, સફરજન છે, બરાબર છે, આ જે પાક છે, સંતરા છે, લીંબુ છે, આ બધા પાકો માટે શું કરે ભાઈ, વૃક્ષો વાવી દે. પછી એ વૃક્ષો કંઈ એક વર્ષ માટે ના હોય, એ 4, 5, 10 વર્ષ સુધી એ પાક આપ્યા કરે. એટલે એના માટે આખો બગીચો તૈયાર કરે. એટલે જ આ ખેતીને શું કહેવાય, બાગાયતી ખેતી કહેવામાં આવે છે. તેમાં પાકોનું સંવર્ધન ઘણી માવજત અને ચીવટપૂર્વક કરવામાં આવે છે. તેને માટે મોટી મૂડી, સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, યંત્રો, ખાતરો અને સિંચાઈ, પરીક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પૂરતી સગવડો વગેરેની જરૂર પડે છે. બરાબર છે કે ભાઈ, ઊંચું ભણેલા અને વ્યવસ્થિત નોલેજવાળા માણસો આ પ્રકારની ખેતી કરતા હોય છે. અહીં ચા, કોફી, કોકો, સિંગ, રબર, નાળિયેરી, ફળફળાદી વગેરેના પાક લેવામાં આવે છે. પછી છે સઘન ખેતી. મિત્રો, આ ખેતીને ધ્યાનથી સમજવી કેમ કે મહત્વની છે. જ્યાં સિંચાઈની સારી સગવડ છે ત્યાંનો ખેડૂત વર્ષમાં 1 થી વધુ પાક લઈને સારું કૃષિ ઉત્પાદન કરી શકે છે. તેથી તે ઊંચી જાતના બિયારણો, ખાતરો, જંતુનાશકો અને દવાઓ અને યંત્રોનો કૃષિમાં ઉપયોગ કરે છે અને વધુને વધુ ઉત્પાદન મેળવે. આ પ્રકારની ખેતીને શું કહેવાય, સઘન ખેતી કહેવાય. એટલે કે જે વધારે મોટું ખેડૂત હોય, બરાબર છે, વધારે સારા બિયારણો વાપરે, સારી જંતુનાશકો વાપરે, ખાતરો વાપરે, સારા યંત્રો વાપરે, આ બધું વાપરીને ખેતીનું ઉત્પાદન જે આવતું હોય એના કરતાં ક્યાંય કેટલાય ગણું વધારે લે, એ પ્રકારની ખેતીને શું કહેવાય, સઘન ખેતી કહેવાય. આ ખેતીમાં રોકડિયા પાકનું વાવેતર વધારે થાય. રોકડિયા પાક એટલે શું, કે જે પાક પાકતા સીધા એને બજારમાં વેચી અને એના પૈસા કમાઈ શકાય. તેમાં હેક્ટર દીઠ ઉત્પાદનમાં ખૂબ વધારો થાય છે. સઘન ખેતી હેઠળનો વિસ્તાર સતત વધતો જાય છે. બરાબર છે, એટલે આ વિસ્તાર હવે ભારતમાં વધી રહ્યો છે. તેમાં આર્થિક વળતરને વધુ મહત્વ છે, તેથી તેને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે કે કૃષિની પદ્ધતિઓ. બરાબર છે કે અમુક અમુક પદ્ધતિઓમાં પાછી ખેતી થાય. આપણા જે આગળ હતા એ કૃષિના પ્રકાર હતા. હવે કઈ કઈ રીતે ખેતી થાય એના આપણે થોડાક પ્રકારો જોઈએ. તો પહેલું છે સજીવ ખેતી. ભાઈ, કોઈ સજીવ વપરાતા હશે. આ કેવું, વિચાર કરી જો, ખેતીમાં સજીવ વપરાય એટલે ચાલો જોઈએ કયા કયા સજીવ વપરાય. જે કૃષિમાં યુરિયા કે બીજા કોઈ પણ રાસાયણિક પ્રકાર કે જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી તેને શું કહેવાય, સજીવ કહેવાય. એટલે કે આમાં કોઈ પણ પ્રકારની દવાઓનો ક્યાંય ઉપયોગ કરાતો નથી. તેમાં જમીનના પોષણ માટે છાણિયું ખાતર, સજીવ સાંભળજો, અળસિયાનું ખાતર અને કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે અને તેમાં ખનિજ, વિટામિન, જીવતત્વ વગેરે આપતા તત્વો હોય છે. સજીવ ખેતીની પેદાશની માંગ ખૂબ રહે છે. આથી તેને ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે. મિત્રો, અત્યારના સમયમાં આ જે સજીવ ખેતી છે એનું નામ શું પડે છે, અત્યારે કયા નામથી ઓળખાય છે, તો કે ઓર્ગેનિક ખેતીનું નામ તમે સાંભળ્યું હશે. એ ઓર્ગેનિક ખેતી એ જ આ સજીવ ખેતી. ત્યાર પછી છે કે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવી રાખવા પાકની ફેરબદલી અને પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂર પૂરતો જ ઉપયોગ કરાય છે અને કીટક નીંદણના નિયંત્રણ માટે જંતુનાશકોને બદલે જૈવિક નિયંત્રણ, જળ સંરક્ષણ વગેરે જેવી બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે. પછી છે મિશ્ર ખેતી. આ પ્રકારની ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘા બતકા ઉછેર અને મધમાખી ઉછેર કે મત્સ્ય ઉછેર જેવી અન્ય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે. 3 પ્રકારની ખેતી હતી મિત્રો. એક હતી સજીવ ખેતીની પદ્ધતિ, બીજું હતું ટકાઉ ખેતી, એમાં જમીન જાળવવાની, અને ત્રીજું હતું મિશ્ર ખેતી. એમાં ખેતીની સાથે મરઘા બતકા અથવા તો શું કહેવાય ભાઈ, મધમાખી ઉછેર અથવા મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવતી હોય છે. ત્યાર પછી ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. ભાઈ, કયા સમયમાં કયો પાક લઈ શકાય એ ઋતુઓના આધારે વહેંચેલું છે. આપણને સ્લાઇડમાં જે કોઠો દેખાય છે આપણે એનો એકવાર અભ્યાસ કરીશું. તો પહેલા ખરીફ પાક કોને કહેવાય? જો મિત્રો, પહેલા 3 શબ્દો મહત્વના જે છે એ સમજી લઈએ. પહેલો ખરીફ પાક એટલે ચોમાસા દરમિયાન લેવાતા પાકને શું કહેવાય? ખરીફ પાક કહેવાય. પછી રવિ પાક એટલે શું? તો કે શિયાળા દરમિયાન લઈ શકાતા પાકને શું કહેવાય? રવિ પાક કહેવાય.
પછી છે જાયદ પાક એટલે શું? તો કે ઉનાળા દરમિયાન લઈ શકાતા પાકને શું કહેવાય મિત્રો? જાયદ પાક કહેવાય. ત્રણે ત્રણ વ્યાખ્યા ધ્યાનથી સમજવી, અને એ જો સમજ ના પડી હોય તો એકવાર ફરીવાર વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેવી. આગળ છે કે ચોમાસામાં પહેલા કોઠાનું જોઈએ ખરીફ પાક વાળું. ચોમાસામાં લેવાતા આવતા પાકને ખરીફ પાક કહેવાય છે. પાકનો સમય જૂન જુલાઈથી ઓક્ટોબર નવેમ્બર સુધીનો હોય છે, એટલે ચોમાસાનો જે સમયગાળો છે એ જ છે. આમાં કયા કયા પાક લઈ શકાય? તો કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મગ, મઠ વગેરે ખરીફ પાક છે. ત્યાર પછી શિયાળો એટલે કે રવિ પાક. પાકનો સમય શિયાળાનો જે સમય હોય ઓક્ટોબર નવેમ્બરથી માર્ચ એપ્રિલનો સમયગાળો હોય છે. એમાં કયા પાક લઈ શકાય? ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે જે રવિ પાક છે લઈ શકાય. ત્યાર પછી જાયદ પાક એટલે કે ઉનાળુ પાક. પાકનો સમય ઉનાળાનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે. એમાં ડાંગર, મકાઈ, મગફળી, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જાયદ પાક છે. ત્યાર પછી છે કે ભારતની મુખ્ય કૃષિ પેદાશો જણાવો. એટલે કે ભાઈ આખા ભારત દેશમાં કઈ કઈ વસ્તુઓ પાકે છે એ આપણે જણાવવાનું છે. તો કે ભાઈ અમુક કોઠો આપેલો છે આપણને, એમાં આપણે થોડુંક ધ્યાન આપીએ એટલે આપણને સમજ પડી જશે. પહેલું છે ધાન્ય પાક એટલે કે અનાજના પાક. તો કે અનાજ કયા કયા હોય એ લખી દેવાના કે ભાઈ બાજરી, મકાઈ, ઘઉં, જવ, જુવાર અને ડાંગર. આ શું છે ભાઈ? ધાન્ય પાક છે, અનાજ છે. ત્યાર પછી કઠોળ. કઠોળમાં શું આવે? મગ, મઠ, તુવેર, વાલ, ચણા, અડદ અને મસૂર આવે. ત્યાર પછી તેલીબિયા છે. તેલીબિયામાં શું આવશે ભાઈ? જેમાંથી જે બિયામાંથી તેલ નીકળે એને શું કહેવાય? તેલીબિયા કહેવાય. તો જોઈએ મગફળી, તલ, સોયાબીન, એરંડો, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી. ત્યાર પછી પીણા. પીણામાં શું આવે? ચા, કોફી અને કોકો આવશે. ત્યાર પછી રોકડિયા પાક કે જેને વેચી અને બજારમાંથી સારી કિંમત લઈ શકાય. તો શું આવશે? કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. ત્યાર પછી છે ઔષધીય પાક એટલે કે એને ઔષધિ તરીકે વાપરી શકાય. તો કે જીરું, ઔષધિ અને મસાલા પાક છે. તો જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો અને કાળા મરી. આ વસ્તુ નોલેજ છોકરીઓને બહુ સારું હશે. ફળ. ફળમાં ભાઈ કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. અને હાલમાં લખવું હોય તો કીવી લખી શકો. પછી ડ્રેગન ફ્રૂટની પણ હમણાં ખેતી થાય છે. ત્યાર પછી શાકભાજી રીંગણા, બટાકા, ડુંગળી, ટામેટા, ભીંડા, તુરિયા, દૂધી અને કોબીજ અને ફ્લાવર વગેરે. જે ન ભાવતું એ બધું લખી નાખવાનું. ચાલો, આટલા પાક થઈ ગયા મિત્રો. આપણે શું કહેવાય, ભારતમાં આટલા પાકો પાકે છે. આની સિવાય પણ બીજા ઘણા જે પાક છે એ પાકે છે. જેમ કે અમુક જગ્યા ઉપર એલોવેરા એટલે કે જે એલોવેરા તમે ક્રીમ વાપરો છો એના પાક પાકે છે. પછી ઘણી જગ્યા ઉપર જે અલગ અલગ કંપનીઓ દ્વારા જે કરાર થાય છે એના પાક અલગથી લેવામાં આવતા હોય છે. આ સિવાય પણ ઘણી પેદાશ છે. ક્યારેક ગૂગલ કરી અને ટોટલ ઇન્ડિયામાં જે કેટલા પ્રકારના ધાન્યો અને અનાજ અથવા શાકભાજી અથવા ફ્રૂટ થાય છે એકવાર ચેક કરો મિત્રો. તમને બહુ જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં આટલું બધું પણ પાકે છે. ત્યાર પછી છે ડાંગર. ભારતનો સૌથી અગત્યનો પાક. બરાબર છે. સૌથી અગત્યનો પાક કયો છે? ડાંગર છે. કેમ કે ભાઈ આપણે ગુજરાત અને અમુક ઉપરનો પ્રદેશ જ એવો છે, નોર્થનો જે ઉત્તરનો પ્રદેશ છે કે જેમાં ઘઉં અને જુવાર અને બાજરો ખવાય છે. બાકી નીચે જે સાઉથનો ટોટલ ભાગ છે આપણો, જે દરિયા કિનારો 7,400 કિલોમીટર લાંબો, જે 7500 કિલોમીટર લાંબો દરિયા કિનારો છે, એ દરિયા કિનારાના જે કાંઈ પ્રદેશ છે બધામાં સૌથી વધારે ડાંગર એટલે કે ચોખા ખવાય છે. બરાબર છે. એ લોકોનો મુખ્ય પ્રકાર ચોખા અને શું છે? માછલી છે. તો આપણે ડાંગર વિશે સમજીએ. ડાંગર ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે. પહેલું વાક્ય જે ઉપર હતું એ ડાંગર ભારતનો ખૂબ મહત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે મિત્રો. કેટલા ભાગમાં? ચોથા ભાગમાં. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. કેટલામું સ્થાન છે વિશ્વમાં? બીજું. પહેલું કોનું છે? ચીનનું છે. ડાંગર ઉષ્ણકટિબંધનો ખરીફ પાક છે અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે. તેને નદીઓ, મેદાનની કે મુક્ત ત્રિકોણ પ્રદેશની
કાપની ફળદ્રુપ જમીન, ગરમ ભેજવાળી આબોહવા, 100 સેમી કે તેથી વધુ વરસાદ અને લઘુત્તમ 20 સેમી તાપમાન માફક આવે છે. બરાબર છે કે નદીઓના કિનારે કે જે મુખ ત્રિકોણ પ્રદેશ છે ત્યાં અથવા તો 100 સેમીથી વધુ વરસાદ જે વિસ્તારમાં પડતો હોય અને 20 ડિગ્રીનું જે તાપમાન મેન્ટેન જ્યાં રહેતું હોય આ વિસ્તારમાં ડાંગરનો પાક લઈ શકાય છે. જેણે ડાંગરના ખેતર જોયા હોય એને ખબર હશે કે એ ખેતર આખાય લગભગ શું કહેવાય પાણીથી ભરેલા હોય છે અને ભરેલા પાણીના ખેતરમાં ડાંગરનો છોડ રોપવામાં આવતો હોય છે. ભારતમાં પશ્ચિમ બંગાળ જોજો મિત્રો આખો સાઉથનો દરિયા કિનારો છે. ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ આ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં તેના 2 પાક લેવામાં આવે છે. અમુક પાક 2 વખત લેવાય છે. ગુજરાતમાં પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ અને ડાંગ વગેરે જેવા જિલ્લાઓમાં ડાંગર પાકે છે. ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિ સિંચાઈ કરીને ઓછા પાણીથી તેનો પાક લઈ શકાય છે. ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે. હવે નવી એક પદ્ધતિ આવી છે જેમાં શું કહેવાય ડાંગરના ખેતરમાં પાણી ભરવાની જરૂર નથી, એની ઉપર ફુવારા મારી અને સતત એનું ધ્યાન રાખી શકાય છે. અને આગળનું વાક્ય મિત્રો જે પહેલા વાત થઈ હતી કે ભારતની 50% વસ્તી ખાવામાં શેનો ઉપયોગ કરે છે? ચોખાનો ઉપયોગ કરે છે. અને હવે અલગ અલગ પ્રકારના ચોખા પણ બજારમાં આવી રહ્યા છે જેમાં બ્રાઉન ચોખા હોય છે. અને જો તમને ઈચ્છા થાય કે મારે મોંઘા ચોખા ખાવા છે તો 100 રૂપિયાના કિલો એ બ્લેક ચોખા પણ હવે માર્કેટમાં મળી રહ્યા છે. એકવાર ચાખો, સારા લાગે તો અમને કહેજો, અમે પણ ચાખીએ. આગળ જોઈએ, ભારતનો ઘઉંનો પાક સવિસ્તાર જણાવો. કે ભારતમાં ઘઉં કેવા પાકે છે અને ઘઉંની વિશે ટૂંકનું લખવાની હોય તો શું લખવાનું આપણે? તો લખીએ, ભારતમાં ડાંગર પછીનો મહત્વનો પાક કયો છે? ભાઈ ઘઉં છે. ડાંગર પછી મહત્વનો પાક કયો? ઘઉં છે. ભારતની 1/3 ખેત ભૂમિ ઉપર ઘઉંની ખેતી થાય છે. તે દેશના સમશીતોષ્ણ કટિબંધનો રવિ પાક છે. 1/3 ઉપર, પેલામાં શું હતું મિત્રો? 1/4, ચોથા ભાગમાં આ 1/3 ભાગ ઉપર ઘઉંની ખેતી થાય છે. તેને ફળદ્રુપ, ગોરાડું કે કાળી જમીન, 75 સેમી જેટલો વરસાદ અને 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ શકતું નથી. ઘઉંનું કેટલું ભાઈ વરસાદ જોઈએ? 75 સેમીથી વધુ. જ્યારે 100 થી વધુ હોય તો શું ચાલે? ડાંગર ચાલે, એમાં ઘઉં ચાલે નહીં. હરિયાળી ક્રાંતિને લીધે દેશમાં ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ભારતમાં ઘઉંની ખેતી મુખ્યત્વે પશ્ચિમ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં થાય છે. દેશમાં કુલ ઘઉં ઉત્પાદનનો 2/3 ભાગ આ રાજ્યોનો છે. સૌથી વધારે ક્યાં પાકે ઘઉં? પંજાબ અને હરિયાણામાં પાકે છે. આ રાજ્યોમાં સિંચાઈની સગવડ વધુ હોવાથી ત્યાં ઘઉંનું હેક્ટર દીઠ ઉત્પાદન વધારે થાય છે. પંજાબ તેના વિપુલ ઉત્પાદનને કારણે ઘઉંનો કોઠાર કહેવાય છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે ઘઉંના કોઠાર તરીકે કયું રાજ્ય ઓળખાય છે? તો પંજાબ ઓળખાય છે. આ ઉપરાંત મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ ઘઉંની ખેતી થાય છે. અને ગુજરાતમાં જે ભાલ પ્રદેશમાં ઘઉં થાય છે એને ભાલિયા ઘઉં તરીકે ઓળખાવવામાં આવે છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જુનાગઢમાં પણ ઘઉં વધુ થાય છે. પોષક તત્વની દ્રષ્ટિએ અનાજોનો રાજા કહેવાય છે. બરાબર છે, તે અનાજોમાં શ્રેષ્ઠ છે. તેમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ચરબી ઉપરાંત લોહ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે. તેમાંથી શું શું બને મિત્રો? ઘઉંમાંથી રોટલી, ભાખરી, બ્રેડ, બિસ્કિટ અને અનેક વાનગીઓ બને છે. તેથી તેને અનાજનો રાજા કહેવાય છે. ઘઉં ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતનું વિશ્વમાં ચીન પછી બીજું સ્થાન છે. ડાંગરમાં પણ બીજું અને ઘઉંમાં પણ બીજું સ્થાન છે. આ જ ટૂંકનો મિત્રો આપણને બીજી એક રીતે પૂછાઈ શકે કે ઘઉં અનાજોનો રાજા શા માટે કહેવામાં આવે છે? તો પણ આટલું જ લખવાનું રહેશે આપણે. ત્યાર પછી જોઈએ મિત્રો કે જુવાર, બાજરી, મકાઈ માટે કયા સંજોગો અનુકૂળ છે અને તેના ઉત્પાદન માટે ભારતના રાજ્યોનું નામ જણાવો. તો જોઈએ, પહેલો પાક કયો છે? જુવાર છે. તેને 50 સેમી જેટલો વધુ વરસાદ માફક આવે, 25 થી 30 ડિગ્રી જેટલું તાપમાન જોઈએ અને કાળી અને ગોરાડી જમીન જોઈએ. ડાંગર માટે કેટલો હતો મિત્રો? 100 સેમી. ઘઉં માટે કેટલો હતો? 75 સેમી. અને જુવાર માટે કેટલો છે? 50 સેમી. ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પાદન થતું ધાન્ય છે. બરાબર છે, ડાંગર વપરાય. પહેલા નંબર પર શું છે? ડાંગર. બીજા નંબર પર ઘઉં અને ત્રીજા નંબર પર જુવાર છે. ડાંગર અને
દક્ષિણ ભારતમાં ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારમાં જુવારનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જુવાર એ ખરીફ અને રવિ પાક છે. ખરીફ એટલે ચોમાસામાં લઈ શકાય અને રવિ પાક એટલે શિયાળામાં લઈ શકાય. ત્યાર પછી જુવારનું સૌથી વધુ ઉત્પાદન મહારાષ્ટ્રમાં થાય છે. તે કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશ, તમિલનાડુ જેવા રાજ્યોમાં પણ સારી પાકે છે. ગુજરાતમાં જુવારનું વાવેતર સૌથી વધુ સુરત અને તાપી જિલ્લામાં થાય છે. જુવાર લીલા પશુના ચારા તરીકે વિશેષ વપરાય છે. બાજરી, તો કે બાજરી તે 40 થી 50 ડિગ્રી સેમી જેટલો વરસાદ, 25 થી 30 ડિગ્રી તાપમાન અને ઓછી ફળદ્રુપ વાળી રેતાળ જમીનને માફક આવે છે. ભારતમાં તેનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે. રાજસ્થાનમાં માટેની બધી અનુકૂળ પરિસ્થિતિ છે. ઓછી ફળદ્રુપતાવાળી જમીન, ઓછો વરસાદ, બધું રેડી. ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણામાં બાજરીનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ત્યાર પછી છે મકાઈ. તે ખરીફ ધાન્ય પાક છે. જે ચોમાસામાં લઈ શકાય એવો ધાન્ય પાક છે. ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધારે વાવેતર થાય છે. આખા વિશ્વની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ શું પાકે? ડાંગર પાકે. પછી શું પાકે? ઘઉં પાકે અને એની પછી શું પાકે? મકાઈ પાકે છે. અમેરિકા સૌથી આગળ છે મકાઈ પકવવામાં. તે ડુંગરાળ વિસ્તારમાં વધુ ઉગાડે છે. ત્યાં તે લોકોનો મુખ્ય ખોરાક છે. મકાઈના પાકને પાણી નીતરી જાય એવી ઢોળાવવાળી કાળી કઠણ અને પથરાળ જમીન, 50 થી 100 સેમી જેટલો વરસાદ અને 21 થી 27 ડિગ્રી જેટલું તાપમાન વધુ માફક આવે છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, કર્ણાટક, આંધ્ર વગેરેના ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મકાઈ પાકે છે. મકાઈમાં મુખ્યત્વે કયા કયા તત્વો હોય છે? તો કે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયોફ્યુલ જેવા ઘટકો હોવાથી તેનો ઉપયોગ ઔદ્યોગિક ઉત્પાદનમાં થાય છે. આગળ જોઈએ મિત્રો કે ભારતના કઠોળના પાક વિશે માહિતી આપો. કઠોળ વિશે જોઈએ મિત્રો. શાકાહારી લોકો માટે કઠોળ એ મુખ્ય પ્રોટીનનો સ્ત્રોત છે. બરાબર છે. પ્રોટીન જો આપણે શાકાહારીઓને મેળવવું હોય તો શું મળી શકે? એમાંથી મળી શકે? કઠોળમાંથી મળી શકે. ભારતમાં જુદી જુદી ઋતુમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, અડદ અને મસૂર વગેરે કઠોળ પાકે છે. આ બધા ખરીફ પાક છે. જ્યારે ચણા, વટાણા અને મસૂર એ શું છે? રવિ પાક છે. વધુ વરસાદવાળા વિસ્તારોમાં લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા કઠોળ ઉગાડવામાં આવે છે. ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે રાજ્યો કઠોળના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ભારતમાં ગુજરાતમાં તુવેરનું ઉત્પાદન વડોદરામાં, મગ, મઠ કચ્છમાં અને અડદનું ઉત્પાદન પાટણમાં સૌથી વધુ થાય છે. કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પુનઃસ્થાપન થાય છે. તેથી ધાન્ય પાકની સાથે એ પાકો પછી જમીનની ફળદ્રુપતા જાળવવા માટે કઠોળનું આંતરપાક તરીકે વાવેતર કરવામાં આવે. તો મિત્રો આજ માટે બસ એટલું જ તે. આગળના પીરિયડમાં આપણે પાઠ ફરીથી આગળ વધારશું, કેમ કે લેક્ચર બહુ લાંબો થઈ જશે તો પછી આપણને ઊંઘ આવશે. એટલે ઊંઘ આવવા નહીં દેતા આપણે આટલા પૂરતું મુલતવીએ. આભાર. વિડીયો ના સમજ પડે તો ફરી એકવાર ધ્યાનથી જુઓ. તેમ છતાં ના સમજ પડે તો વિડીયોના કોમેન્ટ બોક્સમાં જે તમારા પ્રશ્નો હોય તે લખી આપવા. તમને એનો 100% ચોક્કસ જવાબ આપવામાં આવશે. આભાર.